બાપા સીતારામ, જય માતાજી મિત્રો। તો આપણે છે ને અત્યારે એક સેવાનું કામ કરવા આવ્યા છીએ। કારણ કે જુઓ, હિતરાઈ માનું મંદિર છે અને આ બહુ સારો કચરો વધી ગયો છે, એટલે પાંદડા માંદડા ઝાડવા ઉપર છે કે નહીં ખરે છે ને આપણે ક્યારેક દર્શન કરવા માતાજીના આવીએ છીએ ને હવે છે ને આવવાનું આપણે ચાલુ રાખવાનું છે અને સાફ સફાઈ ચાલુ રાખવાની છે મિત્રો। કારણ કે જો આવું આપણે થોડું ઘણું સેવાનું કામ કરીએ તો ભગવાન પણ જવે ને આપણે આવા નાના મોટા સેવાના કામ હંમેશા માટે ચાલુ જ રાખવાના છે। આપણે કૈલાસને પૂછીએ, બે શબ્દ તમને કહે। હા મિત્ર, અત્યારે સીતળામાં મંદિર છે ને આ બધું અમે સાફ કરવા આવ્યા છે, તો હવે અમે કરશું સાફ। તો હાલો મિત્રો, હવે સાફ કરવાનું આપણે ચાલુ કરી દઈએ। પ્લીઝ વિડીયોને છે ને લાઈક અને શેર અને ફોલો અને કમેન્ટ તો જરૂરથી કરતા જાજો હિતરાઈમાં માટે। હાલો તો પ્લીઝ આપણે ચાલુ કરી દઈએ, હાલો। મિત્રો આવી રીતે કાંઈક અમે સાફ બે મણા કરીએ છીએ, તમે જોઈ લો। આ કાઢીએ છીએ, આ આપણે કાઢવાનું છે ને હાવ માતાજીનું મંદિર સાફ કરી નાખવાનું છે। આમ જો આ ખાડ બાડ ને બધું થઈ ગયું છે, તમે વિડીયોની અંદર બના રહેજો। માતાજીનું મંદિર કેવી રીતે આપણે સાફ કરીએ છીએ, દવા ખાડ ને બાડ ને બધું છે ને હવે હા સાફ કરી નાખવાનું છે। કારણ કે આપણે છે ને મિત્રો આ વિડીયોની અંદર એક મિલિયન વ્યૂઝ આવે છે ને, એટલે છે ને અહીંયા આપણે કાંઈક નવીન કરવાના છે માતાજીના મંદિરે। તો પ્લીઝ 1 મિલિયન જો યુટ્યુબ ચેનલની અંદર ને ફેસબુકની અંદર જો આ વિડીયોની અંદર 1 મિલિયન વ્યૂઝ આવે ને તો આપણે નવું અહીંયા કાંઈક કરશું અને તમને બતાડશું। હવે તમને ખબર હોય કે અહીંયા આપણે સાયોન બાયોન કરવાનું છે, તો મિત્રો પ્લીઝ તમે ઠેઠ લગન બન્યા રહેજો, અમે કેવી રીતે સાફ કરીએ છીએ। દિવસો છે। હા મિત્ર, જે રીતના સાફ કરું છું આ બધા છે નાળિયેરના આંબાના બધા પાંદડા, તો હાવણે હું વાળું છું અને આ બધા ઢગલો કરીને પછી આને હળગાવવાનું છે। કેમ કે રાખવી તો પાછો કચરો બધો ફેલાય, એટલે આને દિવાળી મારી દેવાની છે, એટલે હળગી જાય તો કચરો ઘડીવારમાં ન થાય। મિત્રો એવી રીતનું છે, અમે બે માણસ સાફ તો કરીએ છીએ, માતાજીની દયા છે આપણે એટલે જ આવ્યા છે એટલે આજ આપણે નવરાઈ મરી ગઈ। કારણ કે નવરાઈ તો ભાગ્ય જ મરે છે, તમને ખબર જ હોય કે વાડીના કામ કરતા હોય તો નવરાઈ ન મરે। બાકી તો છે ને માતાજીની એટલે માના રાખ્યા ત્યારે આપણને નવરાઈ મળી હોય ને બધું વ્યવસ્થિત આપણે સાફ કરવાનું। જો આવી રીતે આ હજી છે ને તમને પછી વિડીયોની અંદર બનાવીને મિત્રો મજા આવવાની છે। કારણ કે મજા એટલી આવશે તમે વાત ન પૂછો। આ સેવાનું કામ કહેવાય મિત્રો, આપણે સાફ સફાઈ રાખીએ ને એટલે આપણા માટે સારું કહેવાય। કારણ કે આપણે તો સારા ઘરમાં રહી પણ માતાજીની માટે કચરો હોય એ આપણને સારું લાગે મિત્રો, મોજ લાગે। કારણ કે આ બધી સાફ સફાઈ તો કરવી જ પડે મિત્રો। પહેલા ભગવાન પછી આપણે સમજી લેજો। એટલું જિંદગીની અંદર આગળ વધવું હોય ને તો પહેલા ભગવાનનો સાથ લેવો પડે ને પછી આપણો। ભગવાન હતા ત્યારે આપણે મનુષ્ય હતા, તો ભગવાનને જ આપણે સાફ ન રાખ્યા ગંદકી વાળામાં રાખીએ તો એ થોડું હાલે મિત્ર આવું સાફ કર્યું છે, હજી આ બધું કાપશું અમે, દાંતડું નથી લાવ્યા, ભૂલાઈ જશે ઘરે, એટલે દાંતડું લાવશે પછી આ થોડાક ઝાડવા છે, મીઠા લીમડો છે, આખા ઓલાન થઈ જતા થોડુંક અમે કાપી નાખશું એટલે એટલામાં ચોખ્ખું થઈ જાય। એટલે તમે ચોખ્ખું કર્યું છે હજી એટલામાં ખડ લેવાનું છે, તો દાંતડું આવશે પછી એ કામ થાય। અત્યારે પણ સાફ કરી નાખીએ એટલું તો ફટાફટ તમે સાફ કરવો મેડમ। દિવસો છે ને હવે ન રહેવા દેવા। કઈલા સાવણો લીધો ને હું છે ને હજી આમ દિવસો ભેગો કરું છું એવી રીતનું છે મિત્રો। જો આવી રીતનું સાફ કરી છે, મજા આવે છે માતાજીનું કામ કરવામાં, કોઈ આરામ નથી કરતું, મજા આવે છે મિત્રો। આને હું કાંઈક જુગાર કરું મિત્રો, જો માતાજી જો આ કાપું છું। આ મીઠો લીમડો થોડો કાપી નાખું, બધું કમ્પ્લીટ કરી નાખું ને તો મજા આવે। આ હંતે હાવણો મરી જાય માતાજીને બોલો। મિત્રો આપણે છે ને તમે આવો નવો સપોર્ટ કરતા રહેશો ને એટલે આવા નવા કેટલાય મંદિર સાફ કરવાના છે, અને અહીંયા તો છે ને આપણે મસ્તીનું કરવાનું છે। તમારો મિત્ર
વિડીયોની અંદર 1 મિલિયન વ્યૂઝ આવવા છે અને મિત્રો ખાલી 5000 ફોલોવર આવવા છે. આપણે વધારે કાંઈ નથી જોતું, બસ માની એટલી દયા હશે આપણી ઉપર. મિત્રો આ ઓલી કહેવત નથી, ત્યાં સુધી સેવાનું કામ છે. જેટલી સેવા કરો ને એટલું જ તમને એનું ફળ મળે. બાકી જો તમે કાંઈ ન કરો, સેવા વેવા કોઈની કાંઈ ન કરો, તો પછી મિત્રો એવું જ આપણે થાય ને. આ જો આ કેવું મસ્ત બનાવી નાખ્યું તમે. અને હવે શું કરવું? કહર ને ઉસતે હાથ આમ જો, હાથ આખા સોલાઈ ગયા છે જો, પરસેવાના પલળી ગયા. આપણે સેવા કરવી તો પછી એમાં તો કાંઈ ઓલું થાય નહીં. સેવા ઓલી કહેવતમાં ખોટું નથી કે સેવાથી મોટું કાંઈ નથી. એટલે તો છે ને આપણે આની સાફ સફાઈ કરવી પડે. મિત્રો આની અંદર છે ને ખાલી 1 મિલિયન વ્યૂઝ આવ્યા ને એટલે આપણે આની કરતા ડબલ એક સારું કામ કરવાના છીએ. ફટાફટ 1 મિલિયન લગન આ વિડીયો પુગાડી દઉં. મિત્રો હું હાવણો લીધો, આપણે કઈ એવું નહીં, મને આવડે સમજી. કાયું કરે એમ નહીં, કૈલાસ કરે એમ નહીં, હું કરવા મળું. કોક પાસ માણસ આવ્યો હોય તો એમ કહે ને નહીં, બાકી સાફ રાખે. મિત્રો કેવું હતું બધું. બહુ કચરો થઈ ગયો છે. પછી આવતું કેમ બાકી હજી થાય છે ને મિત્રો ફટાફટ કામ. આપણે થોડુંક ફટાફટ જ કરાય, કારણ કે જિંદગીમાં આવ્યા એવા જ આપણે વૈયા જવાના છે. તમને ખબર છે, થોડીક આપણે સેવા કરી હોય ને એ આટે આવે, ગમે ને આવે હો. તમે ગાડી લઈને જતા હોય તો અહીંયા ફટકાડીને વૈયો ગયો તો અહીંયા પૂરું થઈ જાય. આપણો સેવાનું પૂર્ણ છે ને એ ત્યારે યાદ આવે, તમને ખબર હોય તો ગમે એવી મુશ્કેલી હોય ને ત્યારે માને યાદ કરવાનું. આપણે કેમ ઓલું કહેતા કહે છે કે સારો સમય હોય ને ત્યારે માને યાદ નથી કરતા, ખરાબ સમય આવે આપણે ઘરે દુઃખ આવે ત્યારે માતાજીને યાદ કરે. આ એની જેવું થાય છે મિત્રો. જો પહેલા સંધી સુંદડી બુંદડી ઓલું કરે છે. મિત્રો બની ગયું કે નહીં મસ્તીનું? માણસ છે ને ધારે ને જંગલ માંથી છે ને મસ્તીનું બનાવી નાખે. આંધા તમે જોયું હતું કેવું હતું કચરો, બાકી આપણે કરી નાખ્યું ને સાફ. જો બિલકુલ સાફ. તો મિત્રો બસ વિડીયોને એટલે આપણે એન્ડ કરીએ છીએ. કૈલાસ 2 શબ્દ કે આપણને, તમને હવે તમારે શું કરવાનું છે? મિત્રો જાય ઓટલા પર પાંદડા હતા, માતાજી આખા પાંદડાના ભરાઈ જતા હતા. માતાજીને તે આપણે પાંદડાથી ને બધું લઈને સાફ કરી નાખ્યું છે. અને હવે હું આવીશ તડકા વખતે માતાજીને વાહો ટાઢો કરવા, એટલે નવડાવવા આવીશું. અને આમ તો ઉનાળો આવી ગયો છે એટલે શીતળાઈમાં નો વાહો તો ટાઢો કરવો જ પડે મિત્રો. જેવું આપણે શીતળાઈમાં ઠારવીને શીતળાઈમાં એવું જ આપણું પેટ ઠારે. એટલે જો તમે શીતળાઈમાં આજુબાજુ હોય તો જરૂરથી જાજો પાણીની ગાગર ને કળશાનો લોટો ભરીને શીતળાઈમાં ને તડકા વખતે ટાઢા કરવા. પ્લીઝ મિત્રો હવે છે ને તમારે બીજું કાંઈ નથી કરવાનું. આ વિડીયો બને એટલે શેર કરવાનો છે, ફોલો કરવાનો છે અને લાઈક કરવાનો છે ને કમેન્ટ કરી નાખજો.